અધ્યાય 9 શ્લોક 9 હે ધનંજય, આ કર્મોથી અનાસક્ત અને અલિપ્તની જેમ હું બેસું છું. આ કર્મો મને બંધન કરતા નથી. સ્વાર્થી ઈચ્છાઓથી પ્રેરિત બધી અહંકાર કેન્દ્રિત પ્રવૃત્તિઓ વાસનાના રૂપમાં પોતાના કદરૂપા પદચિહ્નો છોડી દે છે, જ્યારે એવી ક્રિયાઓ જે સ્વાર્થી અહંકારથી પ્રેરિત ન હોય તે કોઈ વાસના છોડતી નથી. તેથી આપણા દ્વારા કરવામાં આવતી ખોટા અહંકાર કેન્દ્રિત પ્રવૃત્તિઓ આપણને બાંધે છે. ભગવાન કહે છે કે હું વિશ્વને પ્રક્ષેપિત કરું છું અને પાછું અંદર પણ લઈ જાઉં છું, અને આ ક્રિયાઓ કરતી વખતે હું ક્રિયાઓથી બંધાયેલો નથી. હું હંમેશા મુક્ત છું, કારણ કે હું અનાસક્ત છું. બ્રહ્મ પ્રકૃતિને જીવંત બનાવે છે અને ફરીથી જીવોના સમૂહને પરિયોજિત કરે છે. આ કરતા વખતે કોઈ આસક્તિ કે અનાસક્તિ નથી હોતી. તેથી પરમાત્મા પ્રભાવિત થતા નથી. ભગવાન કહે છે કે આ કાર્યો મને બાંધતા નથી. ભગવાનની ક્રિયાઓ ન તો અહંકાર કેન્દ્રિત છે કે ન તો ઈચ્છા પ્રેરિત છે. ક્રિયાઓ ચાલી રહી છે, પરંતુ ભગવાન તે ક્રિયાઓથી સંપૂર્ણપણે અનાસક્ત હોય છે. આ શ્રી કૃષ્ણનું પોતાનું ઉદાહરણ છે, દૈવી ઉદાહરણ. આપણી પરિસ્થિતિ પણ આવી જ હોઈ શકે છે. આપણે કોઈ પણ આસક્તિની ભાવના વિના અને વિશ્વ સાથે કોઈ બંધન અનુભવ્યા વિના પુષ્કળ કાર્ય કરી શકીએ છીએ. જો આપણે આપણામાં આધ્યાત્મિક જાગૃતિ વિકસાવીએ તો કાર્ય બંધનનું સાધન બનવાનું બંધ થઈ જાય છે. તો ભગવાન કહે છે, ઉદાસીનાવત આસીનમ અશક્તમ તે સુકર્મસુ. એટલે આ બધી ક્રિયાઓમાં જે હું કરું છું તેમાં હું બિલકુલ આસક્ત નથી. ટ્રેન જ્યારે પાટા પરથી ઉતરી જાય ત્યારે ટ્રેનના પાટા પરથી ઉતરવા બદલ એન્જિનમાં રહેલા વરાળને સજા આપવામાં નથી આવતી, કે જ્યારે ટ્રેન સમયસર દોડે છે ત્યારે તે વરાળની પ્રશંસા પણ કરવામાં આવતી નથી. હકીકતમાં વરાળ વિના ક્યારેય ટ્રેન પર આપત્તિ કે ટ્રેનનું સમયસર દોડવું શક્ય નથી હોતું. તેવી જ રીતે બ્રહ્મ બધી ગતિશીલતાનો સ્ત્રોત છે. તે મનને ગતિશીલ બનાવે છે. સારી વાસનાઓ મનને આનંદિત બનાવે છે અને ખરાબ વાસનાઓ મનને દુઃખી બનાવે છે. પણ બ્રહ્મ, જે આપણો આત્મા છે, તે હંમેશા આ બધા કાર્યોથી અલિપ્ત રહે છે.